થેન્ક યુ ગજ્જુ. તે આજે મારી મદદ કરી છે ને, એનો બદલો હું કેવી રીતે ચૂકવી શકીશ? ભાઈબંધીમાં શેનો બદલો ને શેની વાત? મિત્રતામાં આપવાનું હોય, માપવાનું ના હોય. અને તને તો ખબર જ છે કે તારા ને કેસર માટે હું ગમે તે કરી શકું છું, ગમે તે. કેસરની ક્યાંય ભાળ મળે ને તો માય ડિયર ફ્રેન્ડ મને કહેજે. આપણે દિગ્વિજયસિંહને ઉગાડો પાડવાનું જે કામ કરવાનું હતું એ તો થઈ ગયું, પણ હવે મારે હર્ષવર્ધનસિંહજીના ઘરે જઈને તપાસ કરવી પડશે કે હર્ષવર્ધનસિંહજી અને દિગ્વિજયસિંહ સામ સામે આવ્યા ત્યારે શું થયું. પણ તું ત્યાં જઈશ કેવી રીતે? એ લોકો તારી પર ગુસ્સે છે ને? એનો રસ્તો પણ છે મારી પાસે. બધા કરેલા પર પાણી ફરી વળ્યું. અરે આટલી મહેનત કર્યા પછી પણ આપણે કંઈ ના મેળવી શક્યા. કેસરવો વિશે જાણવાની છેલ્લી આશા હતી, એમાંય નિરાશા જ હાથમાં લાગી. દિગ્વિજય, તમે હર્ષવર્ધન માટે ઘણું કર્યું છે. એક મોટા ભાઈ તરીકેની ફરજ સુપેરે તમે નિભાવી છે. આટલી કપરી પરિસ્થિતિમાં પણ આપણો પરિવાર આમ એક સાથે ઊભો છે. ત્રણેય દીકરાઓને આમ એક સાથે જોઈ અને માનું હૈયું ઠરે છે. પણ અમારા હર્ષવર્ધનને જોઈને એક માનું હૈયું ફાટી જાય છે. બા બા પ્લીઝ તમે રડશો નહીં, પ્લીઝ. કેસર, કેસર ક્યાં છે? ક્યાં છે દીકરી? કેસર, કેસર ક્યાં છે? હર્ષવર્ધનસિંહજી, મારી કેસરને બોલાવો ને, મારે મારી દીકરીને જોવી છે. ગોપીએ મને કહ્યું કે કેસર આવી ગઈ છે એટલે હું તરત દોડતો આવ્યો. અરે કોઈ બોલાવતો કેમ નથી? કેસર, અમરબાને પણ કેસર દેખાઈ હતી ને, એટલે કેસર ઘરે પાછી આવી ગઈ છે, તો બોલાવો ને. ક્યાં છે મારી કેસર? અરે કેસર ભાભી નહોતા. એમના જેવી દેખાતી કોઈ છોકરી હતી જે બધાએ જોઈ હતી. શું? એટલે એ કેસર નહોતી? આ બંને સાથે કેમ છે? મેં જે સેટઅપ કર્યું હતું એ મુજબ તો હર્ષવર્ધનસિંહને ખબર પડી જવી જોઈતી હતી કે દિગ્વિજયભાઈએ જ કેસરને કિડનેપ કરી હતી, અને હર્ષવર્ધનસિંહે અત્યાર સુધી દિગ્વિજય પાસેથી કેસરનો પત્તો મેળવી લીધો હોત. તો પછી કેમ આવું? શું થયું હશે? એટલે મારી કેસર પાછી નથી આવી? હું તો કેટલો ખુશ થઈ ગયો હતો કે હર્ષવર્ધનસિંહજીનો વિશ્વાસ અને એક બાપની પ્રાર્થનાઓની જીત થઈ હશે. પણ બા, મોટા ભાઈ તરીકેની ફરજ હજી અમારી પૂરી નથી થઈ. હજી અમારે અમારા ભાઈને સંભાળવાના છે. જે થવાનું હતું એ થઈ ગયું. હર્ષવર્ધન, તમારી જાતને સંભાળો. કેસર વહુને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા. લોકો એનો ફાયદો ઉપાડીને ભાઈ ભાઈમાં વિખવાદ કરાવવા માટે આપણને એકબીજાની સામે પણ લાવી દીધા. હર્ષવર્ધન,
દિગ્વિજયભાઈની વાત પરથી તો લાગે છે કે આ બંને સામસામે આવ્યા હશે પણ કોઈ પરિણામ નથી આવ્યું. હર્ષવર્ધન, અમે જાણીએ છીએ કે તમારા માટે સત્ય સ્વીકારવું ઘણું અઘરું છે, પણ મન કઠોર કરીને હવે તમારે એ સ્વીકારવું જ રહ્યું કે સર વહુ આપણી વચ્ચે નથી. પ્લીઝ પ્લીઝ, અમે તમને વધારે દુઃખી નથી જોઈ શકતા હર્ષવર્ધન, નથી જોઈ શકતા.